મોદી સરકારનું અંતિમ અને અંતરિમ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। અનેક અપેક્ષાઓ છે કારણ કે ચૂંટણીનું વર્ષ તો છે, પરંતુ હવે દેશ એક એવી સ્થિતિમાં છે કે જ્યારે દરેક વર્ગ અપેક્ષાઓ રાખી રહ્યું છે। ત્યારે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ભલે 11 વાગે, પરંતુ 9 વાગે માર્કેટ ખુલતાની સાથે જ ક્યાંક હાલમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક શરૂઆતમાં પોઝિટિવ માર્કેટ હતું, ત્યારબાદ નેગેટિવ પણ થયું, પરંતુ ફરી એક વખત માર્કેટે તેજી પકડી છે અને ગઈકાલે જે તેજી પકડી હતી, હવે ફરી એક વખત માર્કેટમાં અત્યારે વધારો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સ જે 72,000ની સપાટીથી ફરી એક વખત નજીક પહોંચી ગયો છે। નિફ્ટી પણ 50 પોઈન્ટની તેજી સાથે 21,700ના મહત્વના લેવલે પાર ગઈ છે। હજી જ્યારે 11 વાગે બજેટ રજૂ થશે ત્યારે એક્સપર્ટ્સ પણ એવું માની રહ્યા છે કે હજી પણ વધારો માર્કેટમાં જોવા મળી શકે છે। બજેટ પહેલા ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલમાં 11 વાગે સંસદમાં બજેટ જ્યારે રજૂ થશે ત્યારબાદ આ વધારો યથાવત રહે છે કે આખરે શું થાય છે તે સમય બતાવશે।